ટ્યુશન ક્લાસીસને લઈને સરકાર દ્વારા કાયદો બનાવવાની ચર્ચા વચ્ચે ટ્યુશન ક્લાસ સંચાલકોએ સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરી। સંચાલકના જણાવ્યા મુજબ તેમના એસોસિએશન સાથે 30,000થી વધુ ટ્યુશન ક્લાસ સંચાલકો જોડાયેલા છે। આવનારા ટ્યુશન એક્ટને લઈને એસોસિએશને બેઠક કરી એક વિદ્યાર્થીને પણ ભણાવતા હોય તો ટ્યુશન ક્લાસનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાની માંગ કરાઈ। શાળા કોલેજની પ્રીમાઇસીસમાં ટ્યુશન ક્લાસ ન હોવા જોઈએ તેવી પણ રજૂઆત કરાઈ। 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે મંજૂરી ન આપવાની માંગ છે। ક્લાસીસના કારણે ચાલતી ડમી સ્કૂલો સામે કાર્યવાહી કરવાની પણ માંગણી છે। માંગણીઓ સ્વીકારાશે તો વિધેયકને આવકારવાની સંચાલકોએ તૈયારી દર્શાવી છે। અમારી માંગણીઓને રજૂઆત કરી હતી ને હકારાત્મક પ્રત્યુત્તર પણ મળ્યો હતો। ખાસ કરીને એક વિદ્યાર્થી પણ ભણતો હોય તો એને રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત હોવું જોઈએ, કારણ કે તેના લીધે શાળાના શિક્ષકોના બ્લેકમેલિંગથી કરાવતા ટ્યુશન અટકશે। શાળાની પ્રીમાઇસીસ કે કોલેજની પ્રીમાઇસીસ હોય ત્યાં ટ્યુશન ક્લાસીસને મંજૂરી ના આપવી જોઈએ। તેના લીધે ડમી સ્કૂલ અને તેના લીધે કોન્સેપ્ટ સ્કૂલ અને ડે સ્કૂલનો વેપલો જે છે અને વાલીને વિદ્યાર્થીઓની ફીનો માર પડે છે તે અટકશે। ખાસ કરીને 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એની તૈયારી માટે થઈને કોઈપણ પ્રકારના ટ્યુશન માટે મંજૂરી ના મળવી જોઈએ।